નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે આજનો આ વિડીયો કંઈક અલગ પ્રકારનો છે। મિત્રો, તમે જાણો છો કે અત્યારે હાલમાં બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે, 2 પેપર પણ પૂરા થઈ ગયા છે। હવે મારો જે સ્પેશિયલ વિષય છે ઇંગ્લિશ, તો હું તો જે તમને સમજાવીશ એ ઇંગ્લિશ વિશે જ માહિતી આપવાનો। તો આજનો આ વિડીયો ધોરણ 12નું જે અંગ્રેજીનું પેપર છે, હજી પરીક્ષા આવી નથી। જો પરીક્ષા નથી આવી એટલા માટે આ વિડીયો સૌથી અગત્યનો છે, કારણ કે જો આ વિડીયોમાં મેં એવી રીતે બનાવેલો છે કે એમાં અલગ અલગ મેં સેક્શન રાખ્યા છે, 3 ભાગ રાખ્યા છે, પેપર 1, પેપર 2 અને પેપર 3। જો આ 3 પેપર તમે સોલ્વ કરી લેશો મિત્રો, તો 99.99% આ પેપરમાંથી મોટા ભાગનું પૂછાશે, બરાબર। પણ હા, આટલી તૈયારી આપણી હોવી જોઈએ। ઘણી વખત એવું બને કે બેઠે બેઠું ન પૂછાય, પણ એના જેવું પૂછાય। તો મોસ્ટ આઈએમપી કહી શકાય કે જે તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। ધોરણ 12મું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 સ્ટ્રીમને લાગુ પડે છે। તો એવું પેપર મેં તમારા માટે સેટ કરેલું છે અને એની હું તમને આજે સમજૂતી આપવાનો છું। તો આશા છે કે દરેક વ્યક્તિને તમે અહીંયા ધ્યાન આપી અને સમજશો। જો છતાં તમને કંઈ પ્રશ્ન થાય ને, તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછજો, હું એનો જવાબ જરૂર આપીશ। જો 12મા ધોરણનો વિદ્યાર્થી હોય એટલે હું સમજી શકું કે તમારો સમય ખૂબ કિંમતી છે, એટલે સમય બગાડવા માટે આ વિડીયો બનાવવો એવો મારો કોઈ હેતુ નથી। પણ આ વિડીયો જોતાં જો તમને થોડો પણ લાભ થશે તો એ મને આનંદ થશે। તો આજનો આ વિડીયો ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 સ્ટ્રીમ માટે ખૂબ અગત્યનો છે। એ માટે મેં 3 પેપર સેટ કરેલા છે, ટોટલ 3, જેમાં આખે અંગ્રેજી વિષયને મેં આવરી લીધેલો છે। તો આજે આ 3 પેપરમાંનું પહેલું પેપર હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું, એની સમજૂતી પણ આપીશ, અને છતાં કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો। તો અહીંયા તમે જુઓ, સેક્શન એ તમારી સામે આપેલ છે। હવે સેક્શન એ આપણને ખ્યાલ છે કે સેક્શન એમાં પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન છે એ આપણે ટેક્સ્ટ બુકનો હોય છે, ટ્રુ ફોલ્સ। તો આપણે સમજીએ કે ટ્રુ ફોલ્સ કયા મહત્ત્વના છે। તો પહેલું તમે જોશો કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe। તો આપણને ખબર છે કે આ પહેલો પાર્ટ જે બહુ અગત્યનો છે, મેં તમને પહેલાં કીધું કે 3 પેપર સેટ કરેલા છે, તો એમાં ચેપ્ટર પણ મેં ડિવાઈડ કર્યા છે કે પહેલાં પેપરમાં મેં પ્રથમ 3 ચેપ્ટર જે અગત્યના છે એમાંથી પ્રશ્ન મેં તાર્યા છે। પેપર નંબર 2માં 4, 5 અને 6 નંબરનું ચેપ્ટર, અને પેપર નંબર 3માં 7, 8, 9 અને 10 નંબરનું ચેપ્ટર મેં લીધેલું છે। તો આ 3 ચેપ્ટરમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એ તમારી સામે લખેલા છે। આપણે સોલ્યુશન જોઈએ તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ, તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે, બરાબર છે। બીજું, વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેશન કંપની ઇન કેન્સાસ। તો આપણને ખબર છે કે વોલ્ટ ડિઝનીનો પાઠ આપણે સમજ્યા હતા કે એણે એનિમેશન કંપનીની શરૂઆત કરી, ભલે એને સફળતા નથી મળી, પણ શરૂઆત ક્યાં કરી હતી? એણે કેન્સાસમાં। તો આ વાક્ય પણ કેવું છે આપણું? ટ્રુ। સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, ભલે એ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી વોલ્ટ ડિઝનીએ, પણ એ સફળતાને કારણે એનામાં કોઈ પ્રકારનો બદલાવ ન આવ્યો, એને કોઈ અભિમાન નહોતું। તો આ વાક્ય પણ કેવું લીધું છે મેં તમારા માટે? ટ્રુ। અને ચોથું છે કે મેડિટેશન કેન રિડ્યુસ અવર સ્ટ્રેસ। આપણે જ્યારે સ્ટ્રેસમાં હોય તેની અલગ અલગ પ્રકારની આપણને એક્સરસાઇઝ આપેલી હતી, બરાબર છે। તો મેડિટેશન એમાંની એક છે કે મેડિટેશનને કારણે આપણું જે સ્ટ્રેસ છે એ ઘટી શકે। તો એમાં પણ વાક્ય કેવું છે આપણું? સાચું છે, બરાબર। પછી આપણને 3 માર્ક્સમાં પૂછાય છે નિયરેસ્ટ મિનિંગ, જે આપણે સપ્લિમેન્ટ રીડિંગ આપણે માટે સ્પેશિયલ એક અલગ બુક છે, એ બુકમાંથી પૂછાય છે। હવે પહેલો શબ્દ પૂછ્યો છે આપણને ફોરબિડન। તો ફોરબિડન શબ્દનો અર્થ થાય મનાઈ, તો એના માટેનો સિમિલર વર્ડ થાય બેન। બીજો શબ્દ આપ્યો છે આર્ટિફિશિયલ, એટલે કૃત્રિમ। તો આર્ટિફિશિયલનો સિમિલર વર્ડ થાય અનનેચરલ, જે કુદરતી ન હોય તેવું। ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થાય? તો કે એકદમ મહેનતુ, ઉદ્યમી। તો એના માટેનો શબ્દ સિમિલર વર્ડ કયો છે આપણી પાસે? હાર્ડવર્કિંગ। જો તમે પેપર સોલ્વ કરવા બેસો તો વાર લાગે, એને બદલે તમે જો આ વિડીયો જોઈ લેશો ને, બહુ ઇઝી અને ટૂંકા સમયમાં તમે આખું પેપર સોલ્વ કરી શકશો। આ 2 પ્રશ્ન ક્લિયર કર્યા બાદ હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ। તો આપણને ખબર છે કે હવે જે સૌથી અગત્યનો ટોપિક છે અને સૌથી મહત્ત્વનો ટોપિક છે, બરાબર, લેંગ્વેજ ફંક્શન। તો ફંક્શનમાંથી વધારે પડતું વેઇટેજ છે, એમાં વધારે પૂછાય છે।
તો ફંક્શનમાંથી મેં અગત્યના ફંક્શન મેં તમારા માટે લીધેલા છે. હવે જો ફંક્શન યાદ રાખવા હોય તો એના કીવર્ડ્સ યાદ રાખવા પડે. સૌથી અગત્યના એમાં કીવર્ડ્સ છે. તો ફંક્શન યાદ રાખવા માટે કયા કીવર્ડ્સ હોય એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે 8, 9 અને 10મો, એમાં આપણે વાક્યને સમજવું પડે મિત્રો. વાક્યને સમજો અને એના કીવર્ડ્સને શોધ કરો તો ખ્યાલ આવી જાય. વાક્ય અહીંયા એવું છે 8મું, ધ બેંક મેનેજર ઇન્ફોર્મ્ડ મી ધેટ. જો શબ્દ સમજજો, ઇન્ફોર્મ્ડ મી પછી કનેક્ટિવ ધેટ આપ્યું, તો જો આ તમને કયા પ્રકારનું વાક્ય દેખાય છે તો તમને આઈડિયો આવશે કે આ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય છે. કે અહીંયા પેલા બોલનાર છે, અહીંયા રિપોર્ટિંગ વર્બ છે, આ સાંભળનાર છે અને કનેક્ટિવ ધેટ છે. એનો અર્થ એવો થાય કે આ શબ્દ છે રિપોર્ટિંગ છે. શું બતાવે છે? રિપોર્ટિંગ. એટલે આ પહેલાંનો જવાબ છે. બરાબર. જો અગત્યના જેટલા પણ ફંક્શન છે ને એનો સમાવેશ મેં આમાં પેપરમાં કરેલો છે. તમારે શબ્દ જોવાનું, વાક્ય રચના સમજવાની. મિસ્ટર દવે યુઝડ ટુ, આ શબ્દ સમજવા જેવો છે મિત્રો ખાસ. અને ગોખવાનું નથી, યાદ રાખવાનું છે. યુઝડ ટુ શબ્દ આવે એટલે તમારે આખું વીંચીને ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન જ આવે. યાદ રાખવાનું, યુઝ ટુ શબ્દ જોવા મળે એટલે હેબિચ્યુઅલ એક્શન જ જવાબ આવે. એમાં બીજો કોઈ પ્રશ્ન જવાબ આવી શકે નહીં. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ, જો શબ્દ કયા પકડવાના યાદ રાખજો ખાસ. બરાબર. આજુબાજુમાં ત્રાહી નજર કર્યા કરતાં પહેલાં આપણે મહેનત કરવાની છે. આપણે કોઈ પણ આશા નથી રાખવાની. ઇન ઓર્ડર ટુનો અર્થ થાય હેતુ બતાવે. હેતુ મીન્સ પર્પઝ થાય ને. એટલે આ ત્રીજાનો જવાબ છે, આ બીજાનો જવાબ છે ને ઓલો પહેલાંનો જવાબ છે. મેં તમને પહેલાં જ કીધું કે કીવર્ડ્સને ગોતવાના. આખા વાક્યમાં આપણે બીજા કોઈ શબ્દની જરૂર જ નથી ફંક્શન વર્ડમાં. બરાબર. ચલો આગળ વધીએ. હજી ફંક્શન વર્ડની આપણે એક્ટિવિટી બાકી છે, એની તરફ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે. 11મો પહોંચ્યા છે મિત્રો. હવે રાધા સેઝ આઈ હેવ એ ટુથેક. ટુથેક એટલે શું? દાંતનો દુખાવો. ઓફરિંગ એડવાઇસ, તો આપણે હવે એને સલાહ આપવાની છે. તો જો સલાહ આપવી હોય ને તો તમને શુડ શબ્દ જોવા મળે. આમાં કંઈ શુડ શબ્દ છે નથી. તો શુડ ન હોય ને મિત્રો તો હજી એક શબ્દ છે કે જે સલાહ આપે. એમાં શબ્દ છે હેડ બેટર. આ શબ્દને ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાય છે. હેડ બેટર શબ્દ શું બતાવે? એડવાઇસ. ભૂલવાનું નથી. બરાબર છે. આટલી વસ્તુ ખબર હોય તો આપણે બાજુમાં જોવું પડે? ન જોવું પડે. હેડ બેટર હોય એટલે ઓફરિંગ એડવાઇસ જ આવે, બીજી વાત ન આવે. ચાલો આગળ વધીએ. અંજલિ, વિચ ગેમ ડીડ યુ યુઝ ટુ પ્લે ઇન ધ સ્કૂલ? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. થોડી વાર પહેલાં જ વાત થઈ મિત્રો, થોડી વાર પહેલાં જ વાત કરી આપણે કે હેબિચ્યુઅલ એક્શન આવે ને એટલે મારે યુઝ ટુ ગોતવાનું ને ગોતવાનું છે. યુઝ ટુ તમારી સામે તો કે હા, તો એ જ જવાબ આવે. બીજે ક્યાંય ફાફા મારવાના નથી. બીજા કોઈ આવીને કહી જાય કે આ જવાબ ટીક કરી નાખ તો એ માનવાનું નહીં, કારણ કે એને આત્મવિશ્વાસનો અભાવ કહેવાય. આપણને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ મિત્રો. યુઝ ટુ આવે એટલે હેબિચ્યુઅલ એક્શન જ આવે, બીજો કોઈ જવાબ આવી શકે નહીં. ચાલો આગળ વધીએ આપણે 13મા પ્રશ્ન તરફ. હેતલ સેઝ હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ. હવે આપણે પૂછ્યું હું તો કે મેકિંગ સપોઝિશન. હવે સપોઝિશન એટલે શું આપણને ખબર હોવી જોઈએ. સપોઝિશનનો અર્થ થાય ધારણા. શું થાય? ધારણા. તો ધારણા ગમે ત્યારે આવે ને તો એમાં એક વાક્ય રચના ફિક્સ હોય જ, એઝ ઇફ. ભૂલવાનું નહીં. હવે જોઈએ એઝ ઇફ આમાં ક્યાં છે તો કે એઝ ઇફ અહીંયા છે. અહીંયા ખાલી ઇફ છે, ખાલી ઇફ ન આવે. શું આવે? એઝ ઇફ. અને બીજી એક વસ્તુની ખાસિયત છે વાક્ય રચનાની કે એમાં જે કરતા હોય ને એની હારે હંમેશા ઊંધું ક્રિયાપદ આવે. કે હી હારે વોઝ આવતું હોય તો આમાં વેર આવે. આવે કે નહીં? બરાબર. એટલે એઝ ઇફ વાળી વાક્ય રચના ક્યાં આવે? સપોઝિશનમાં, ધારણામાં. ભૂલવાનું નહીં. આગળ વધીએ. ચાલો 14મો. વિના સેઝ વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ. હવે આમાં આપ્યું છે શોવિંગ પર્પઝ. પર્પઝ બોલે તો હેતુ. તો હેતુ માટે કયો શબ્દ આપણા માટે આવે? તો વિથ એ વ્યૂ ટુ. ખાસ વાક્ય રચના સમજવાની મિત્રો. શોધેટે આવી શકે પણ અહીંયા વેન્ટ હોય તો અહીં કોઈ દિવસ કેન આવે ન આવે, કારણ કે ભૂતકાળનું વાક્ય છે. તો બીજું તો આમાં પર્પઝ બતાવવા માટે શબ્દ કયો આપ્યો તો કે વિથ એ વ્યૂ ટુ. ઓકે, તો આ આપણો જવાબ સાચો છે. અને વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા
100% આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે, બરાબર છે, બીજી વાત ન આવે. આગળ વધીએ, બરાબર. 15મો પ્રશ્ન, સોરી, આ આપણે પૂરું થઈ ગયું કમ્પ્લીટ. એના પછી આગળ વધીએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. જો રોકડિયા માર્ક્સ હોય ને તો WH ક્વેશ્ચન 6ઠ્ઠા ધોરણથી તમે ભણતા આવો છો, જો ધ્યાન આપ્યું હોય તો. 6ઠ્ઠા ધોરણથી WH ક્વેશ્ચન આવે છે પરીક્ષામાં અને 12મા ધોરણ સુધી પૂછાય છે. હું તો નાના બાળકોને કહું છું કે તમે અત્યારથી ધ્યાન આપો તો મોટા થાવ ત્યારે તકલીફ પડે નહીં. હવે જો અહીંયા અંડરલાઇન કરેલ શબ્દ છે ને WH ક્વેશ્ચન વડે દૂર કરવો છે. હવે વિથ એ વ્યૂ ટુ નીચે લીટી હોય ને મિત્રો, બરાબર, તો એ કારણ બતાવે. શું બતાવે? કારણ બતાવે. ને કારણ બતાવે એટલે આપણે WH ક્વેશ્ચન હંમેશા કેના વડે બનશે? તો કે વાય વડે. વાય ડીડ સલીમ જોઈન અ જોબ, આ આપણો સાચો જવાબ છે. ઇટ બિગેન 3 years અગો. હવે 3 years અગો છે શું? તો કે સમય છે, અને સમયને દૂર કરવો હોય ને તો વેન વડે જ પ્રશ્ન બને મિત્રો. કેના વડે? વેન. તો વેન વડે આપ્યો તો કે હા, તો આ આપણો જવાબ, બરાબર. પછી પ્રશ્ન ક્રમમાં આગળ વધીએ આપણે. 16 સુધી ક્લિયર કરી નાખ્યા, 17મો પહોંચી ગયા. તો ચલો આગળ જોઈએ. 17મો, નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. કેના દ્વારા જાય છે? બાય બસ. ભાઈ બસ નહીં હો, બાય બસ, બરાબર. બસ દ્વારા શાળાએ જાય છે. તો કેવી રીતે? જ્યારે રીત દૂર કરવી હોય ને મિત્રો ત્યારે હાવ વડે જ પ્રશ્ન બને છે. હાવ વડે? તો કે હા, આ રહ્યો, આ આપણો જવાબ, બરાબર. હવે ઘણી વખત જોજો ભૂલ ખવડાવવા માટે શું કરે ખબર? 4 વિકલ્પમાંથી 2 તો હાવવાળા હોય. તો વાક્ય રચના ખાસ જોવાની કે કયા કાળમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે. રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ એ પ્રિન્સિપાલ. હવે રીતેનભાઈ કરતા છે, કરતા નીચે લીટી હોય ને તો આજુબાજુમાં ડોકા તાયણા વગર વુ વડે જ પ્રશ્ન વાક્ય બને. કેના વડે? વુ વડે, બરાબર. ચાલો આગળ વધીએ. આ સેક્શન એ. જો આ સેક્શન છે ને એવો છે કે તમે આમાં પૂરેપૂરા માર્ક્સ છે ને આપણે કવર કરી શકીએ. માત્ર આપણે ખાલી ટીક જ કરવાનું છે, બરાબર. અને આપણને જો એમાં અમુક ગ્રામરના નિયમો ખબર હોય ને એટલે કોઈ દિવસ ખોટું ન પડે. સેક્શન એમાં પૂરેપૂરા માર્ક્સ આપણે લઈ શકીએ. હવે આવે છે સેક્શન બી, જે આપણે પેરેગ્રાફમાંથી પ્રશ્ન ગોતીને લખવાના હોય છે, બરાબર. તો ચાલો આપણે ધીમે ધીમે ગોતવા લાગીએ પ્રશ્નના જવાબ, બરાબર. સેક્શન બી, તો એમાં આપણને પેરેગ્રાફ આપ્યો છે. જો પાઠ સમજાવશો એટલે પેરેગ્રાફમાંથી જવાબ આરામથી ગોતી શકશું. પણ આમાં ભૂલ ક્યાં થાય તમને એ પણ કહી દઉં કે આપણે જે પ્રશ્નના જવાબ લખીએ છીએ ને એ વાક્ય રચના મુજબ લખતા નથી. આપણે બેઠે બેઠે આમાંથી લીટી કરી નાખીએ ને લખી નાખીએ. એવું નહીં કરવાનું. આપણને પ્રશ્ન પૂછ્યો છે, કયા કાળમાં પૂછ્યો છે, એની વાક્ય રચના શું છે એ સમજ્યા પછી જ આપણે શું કરવાનું છે? જવાબ લખવાનો. બાકી અમુક સિમ્પલ હોય છે મિત્રો. જુઓ 19મો પ્રશ્ન તમે જોવો જોઈએ, મારી સામે નહીં, પ્રશ્ન સામે. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ. આમાં કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? તો આપણને લિસ્ટ ખબર જ છે કયા કયા પ્રોગ્રામ ચાલુ છે. તો અહીંથી ચાલુ થાય. જો પાસ્ટ હર્ટ ડોટ exe, લો એસ્ટીમ ડોટ exe, ગ્રજ ડોટ exe એન્ડ resentment.com. આટલા બધા પ્રોગ્રામ ચાલુ છે. તો આખા વાક્યમાં લખવું હોય ને તો વોટના સ્થાને આ બધા લખી નાખવાના, બરાબર. પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ. આ આખા વાક્યમાં જવાબ લખો કહેવાય, બરાબર. હવે આપણે શબ્દ આપ્યા છે, જુઓ અહીંયા કે પિક આઉટ ધ કરેક્ટ સિનોનિયમ. આ શબ્દ સમજો. સિનોનિયમ એટલે થાય સમાનાર્થી. ઘણાને એ જ ખબર ના હોય કે સિનોનિયમ એટલે શું. તો જવાબ ગોતવો કેમ? ઇન્ટરપ્ટ એટલે દખલગીરી કરવી. તો એનો જવાબ આવે છે ડિસરપ્ટ, બરાબર. ડિસરપ્ટ એનો સાચો જવાબ છે. ચાલો આપણે આપણી મુસાફરીને આગળ ધપાવીએ, બરાબર. એના પછીનો પેરેગ્રાફ આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર. જો આમાં મેં 3 પાર્ટ કવર કર્યા છે આ પેપરમાં. આજે બીજું પેપર રજૂ કરીશ, એમાં નવા 3 પાર્ટ કવર કરીશ. એટલે મોટા ભાગના IMP પ્રશ્ન આમાં આવી જશે. વોટ ઇઝ લવ એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવના મંતવ્ય મુજબ લવ છે એ શું છે? તો એકદમ બેઠે બેઠો જવાબ સરસ મજાનો આપ્યો એ લોકોએ. તમે જો વિચારો શું કહે છે? લવ ઇઝ ઇન્સ્ટોલ રનિંગ યુ શુડ બી એબલ. હવે અહીંયા જુઓ આ પેરેગ્રાફમાં તમને એનો જવાબ જોવા મળશે કે લવ ઇઝ ફ્રીવેર છે. સિમ્પલ ને સોબર જવાબ છે
કે એના મતે તો કે જવાબ કેમ લખશું આપણે? એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ લવ ઇઝ ફ્રી વેર. બરાબર, આ એનો જવાબ છે. આપણે જેટલો જવાબ માંગ્યો હોય ને એટલો જ લખવાનો, ખોટું દોઢું થવાની જરાય જરૂર નથી. જો માગ્યા કરતાં વધારે જવાબ લખીએ અથવા વધારાના વાક્ય લખીએ ને તો પણ એનો માર્ક્સ કટ થાય. બરાબર, એટલે ઘણા તો નકર આખા પેરેગ્રાફ લખી નાખે એ કે આમાં જવાબ તો આવી જ જવાનો છે. એવું ન હોય, જેટલો માંગ્યો એટલો જ જવાબ આપો. વેન વિલ અધર પીપલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ ધ સેન્ડર? કે ક્યારે લોકો છે એ શું કીધું કે રિયલી નીટ મોડ્યુલ છે એ સેન્ડરને પાછું આપે છે? એનો જવાબ પણ આ પેરેગ્રાફમાં છે. જુઓ તમે શું કીધું છે. અહીંથી જ છે કે લવ ઇઝ ફ્રી વેર, આ જવાબ છે એનો. વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. આ એનો જવાબ છે. બરાબર, તો જેટલો જવાબ આવતો હોય એટલો આપણે લખવો ફરજિયાત છે. એના પછીનો પેરેગ્રાફ જુઓ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન. એ પેરેગ્રાફ છે. હવે પ્રશ્ન અહીંયા છે કે વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની? વેર એટલે ક્યાં શરૂઆત કરી હતી એણે? તો આ બેઠો જવાબ છે મિત્રો. જો આગળ વધો. ઇન કેન્સાસ સિટી છે. તો આખા વાક્યમાં જવાબ તમે કઈ રીતે લખશો? તો કે વોલ્ટ સ્ટાર્ટેડ. જો ડીડ નીકળી જાય ને મિત્રો યાદ રાખજો, એટલે સ્ટાર્ટનું થઈ જશે સ્ટાર્ટેડ. વોલ્ટ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. આટલું લખો, 1 માર્ક આપણા ખીચામાં. બહુ જાજી બુદ્ધિ મારવાની જરાય જરૂર નથી. બરાબર છે. 24મું જોઈએ. વાય ડીડ વોલ્ટ બોરો સમ મની ફ્રોમ એન અંકલ? એને અંકલ પાસેથી પૈસા ઉછીના શા માટે લીધા હતા? તો એ પણ જવાબ બેઠો છે આપણે. તો કે અહીંથી સ્ટાર્ટ કરશું, ડીડ નીકળી જશે એટલે વોલ્ટ બોરોનું થઈ જશે બોરોવડ. બોરોવડ સમ મની ફ્રોમ એન અંકલ. જો જવાબ અહીંયા છે ટુ, અહીંયા લખી નાખવાનું સ્ટાર્ટની જગ્યાએ સ્ટાર્ટ. ટુ સ્ટાર્ટ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ સિરીઝ શરૂ કરવા માટે એને એના અંકલ પાસેથી પૈસા ઉછીના લીધેલા હતા. ચલો આગળ વધીએ આપણે. અહીંયા સુધી ક્લિયર હશે. ચાલો પછી જોઈએ પછીનો પેરેગ્રાફ. બરાબર, ડિસ્ક્રાઇબ વોલ્ટ્સ લુક એઝ મેન્શન્ડ હિયર બાય હિઝ બ્રધર રોય ડિઝની. એનો ભાઈ જે રોય ડિઝની હતો, બરાબર, એને એના ભાઈનો દેખાવ કેવો રજૂ કર્યો હતો? તો એકદમ સિમ્પલ જવાબ છે, બેઠે બેઠો. ચલો આ જોઈએ આપણે. ચાલો એનો જવાબ ગોતીએ આપણે કે કઈ રીતે એના ભાઈનું એને વર્ણન કર્યું હતું. બરાબર, ઓકે, મને તો મળી ગયો છે. ચાલો અહીંથી સ્ટાર્ટ થશે. ટોલ, કન્ટ્રી બોય ફિગર, હેડ બોર્ડ. બરાબર, તો આપણે જવાબ લખશું કઈ રીતે? આ તો આપણો જવાબ મળ્યો તો આમ લખશું. એકોર્ડિંગ ટુ રોય ડિઝની હિઝ બ્રધર વોલ્ટ લુક્સ ટોલ, કન્ટ્રી બોય ફિગર, હેડ બોર્ડ. બરાબર, who was the source of inspiration in studio according to Roy? રોયના મત મુજબ સ્ટુડિયોમાં ઇન્સ્પિરેશન એટલે શું થાય કે પ્રેરણા થાય. પ્રેરણાનો સ્ત્રોત કોણ રહ્યું હતું? તો વૂની જગ્યાએ માત્ર આવશે ડિઝની. કોણ આવશે? વોલ્ટ ડિઝની લખો કે ખાલી ડિઝની લખો, બંને સેમ વસ્તુ છે. બરાબર છે, એટલે અહીંયા આવશે ડિઝની. પછીનો પ્રશ્ન આપણે જોઈએ આગળ. અહીંયા સુધી ક્લિયર? ઓકે, પછીનો પેરેગ્રાફ અહીંયા છે, એનો પ્રશ્ન અહીંયા છે. ચાલો. હાઉ ડઝ અવર મેન્ટલ પાવર મેક અસ પાવરફુલ? આપણો જે મેન્ટલ પાવર છે એ આપણને પાવરફુલ કઈ રીતે બનાવે છે? મેન્ટલ પાવરને કારણે આપણે પાવરફુલ કઈ રીતે બનીએ છીએ? તો બેઠો જવાબ હતો મિત્રો. આમાં જોઈ લઈએ આપણે. ઓકે, મને જવાબ મળી ગયો છે. શું કીધું? પ્રશ્ન સમજો ખાલી. બરાબર, કે મેન્ટલ પાવર આપણને પાવરફુલ કઈ રીતે બનાવી શકે? બરાબર, તો શું કહે કે માઇન્ડ, ઇમોશન, બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ છે. બરાબર, ઇટ હેલ્પ્સ યુ
અંડરસ્ટેન્ડ ધ સેપરેટલી યોર મેન્ટલ કેપેસિટી. અહીંથી આપણો જવાબની શરૂઆત કરશું. મેન્ટલ કેપેસિટી કે મેન્ટલ પાવર આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. આ આપણો 27મા પ્રશ્નનો જવાબ થયો. બેઠો જવાબ છે મિત્ર. પછી જોઈએ કે વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી. આપણે મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત શું છે? તો એનો જવાબ પણ અહીં તરત જ આવે છે કે વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. અહીંથી આપણો 28નો જવાબ સ્ટાર્ટ થાય છે. બરાબર. તો બંનેના પ્રશ્નના જવાબ એકદમ સિમ્પલ હતા. આગળ વધીએ પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ. ચાલો, એના પછીનો પેરેગ્રાફ છે આપણી પાસે વેન હેપન્સ વેન ઇમોશન્સ ટેક અસ ઓવર. અહીંયા વેનની જગ્યાએ વોટ આવે. વોટ હેપન્સ વેન ઇમોશન્સ ટેક અસ ઓવર. જ્યારે ઇમોશન આપણી ઉપર હાવી થઈ જાય ત્યારે શું થાય છે? તો જવાબ બેઠું છે મિત્ર. જો કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. આપણે કોઈ પણ વસ્તુ સ્પષ્ટપણે વિચારી શકીએ નહીં. તો એ 29નો જવાબ છે. વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો. એનો જવાબ પણ બેઠો હતો મિત્ર. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ વોઝ એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ from your current situate that you can see more clearly what is going on. તો અહીંથી એનો જવાબની શરૂઆત થાય છે મિત્ર 30મો. તો આ હતા આપણા પેરેગ્રાફ આધારિત પ્રશ્ન. હવે શોર્ટ નોટ આવી છે. તો શોર્ટ નોટ મિત્રો તમારી જે શક્તિ છે યાદ રાખવાની એની પર ડિપેન્ડ કરે છે, પણ એના કરતાં અહીંયા તમને મુદ્દા આપેલા હશે. જો આ શોર્ટ નોટ આપેલી છે એ બહુ મોસ્ટ કેટલા આગળ એમ લગાડવા એ મને ખબર નથી, એટલી મોસ્ટ આઈએમપી આ શોર્ટ નોટ આપેલી છે. 3 પેપર હું રજૂ કરીશ. એ 3 પેપરની શોર્ટ નોટ તમારે ખાસ તૈયાર કરી લેવાની. 99.99% એમાંથી બહાર જશે નહીં. બરાબર. પેપર જ્યારે તમારે આવી જાય ને પછી મને યાદ કરજો પાછા. બરાબર છે. તો અહીંયા પહેલી શોર્ટ નોટ છે કન્ડિશન ફોર મેકિંગ લવ. ખૂબ જ અગત્યની શોર્ટ નોટ છે મિત્રો, જેને ખૂબ તૈયારી તમારે કરવાની છે. એના મુદ્દા ઉપર આધારિત કઈ રીતે તૈયારી કરવી એ તમારે જોવાનું છે. બીજું છે વોલ્ટ્સ ક્રિએટિવ વર્લ્ડ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ ઉપરની શોર્ટ નોટ છે, એની ખાસ તૈયાર કરજો. બહુ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. બરાબર. એ તમારી પર આધાર રાખશે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા સોલ્વ કરીએ. પાઠ આધારિત છે મિત્રો. કે લાઈક મેની પીપલ who work to create ખાલી જગ્યા, એમાં આવશે હ્યુમર. Walt took it very seriously. He would often sit gloomy through the funniest cartoon, concentrating on some way to, એમાં આવશે જવાબ improve it. Walt valued the, એમાં આવશે opinions. આપણે opinions, OPINIONS, ઓપિનિયન્સ. બરાબર છે. તો સિમ્પલ ખાલી જગ્યા હતી. બરાબર. ત્યાર પછી સેક્શન સી તરફ આપણે આપણી જાત્રા છે આગળ વધારીએ. સેક્શન સી એમાં તમે જોશો તો એમાં ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન આવશે કે આપણને પેરેગ્રાફ આપ્યો છે. તમે મિત્રો સલીમ અલી વિશે પેરેગ્રાફ સમજાશો. બહુ મોસ્ટ આઈએમપી પાઠ છે સલીમ અલીનો, જે આપણે 12નો બીજી બુક આવે છે એમાંથી પૂછાય છે. બરાબર. તો સલીમ અલીના પેરેગ્રાફ છે એ ખાસ સોલ્વ કરવા આ મારી અંગત સલાહ છે. એમાંથી એક ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ મેં તમારી સામે મૂક્યો છે કે બાય whom was સલીમ brought up. વાય, કે સલીમ છે એ કોના દ્વારા એનો ઉછેર થયેલો અને શા માટે. તો જવાબ અહીંયા આપેલ છે મિત્રો. કોના દ્વારા? તો કે સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટરનલ અંકલ. મેટરનલ અંકલ એટલે શું થાય? તો કે મામા. બરાબર. શા માટે? તો બીકોઝ his parents died in a very young age of સલીમ. સલીમની ખૂબ નાની ઉંમરમાં એના માતા પિતા એક્સપાયર થઈ ગયા હતા, તેથી એના મામાએ એને મોટો કર્યો હતો. તો આ એનો જવાબ છે. બરાબર. એનો જવાબ જો રહ્યું છે લોસ્ટ હિઝ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સને એને ગુમાવ્યા હતા. બીજો છે 36મું વોટ વોઝ સલીમ ગિવન એઝ એ પ્રેઝન્ટ.
કે પ્રેઝન્ટ તરીકે સલીમને શું આપવામાં આવ્યું, તો જો અહીંયા લખ્યું છે સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ એ પ્રેઝન્ટ. બરાબર, આ એનો જવાબ છે 36નો. એરગન છે એ આપવામાં આવી હતી. વોટ ડીડ ઇટ ડુ વિથ ઇટ, તો એમાં જવાબ છે ઓકે, એનો જવાબ જો અહીંયા છે હી હેડ શોટ એટ હેડ એ યલો થ્રોટ. બરાબર, સોરી અહીંથી જવાબ આવશે આ જવાબ છે, પણ આપણે ગોઠવવો કઈ રીતે, તો જવાબ એમ લખશું તો કે હી શોટ ધ સ્પેરોઝ એટ હેડ એ યલો થ્રોટ. આ જવાબ મુખ્ય લેવાનો થાય. બરાબર, વાક્ય રચનામાં. પછી છે વાય ડીડ યંગ સલીમ્સ અંકલ ટેક હિમ ટુ BNHS, કે આ BNHS જે સંસ્થા છે, બરાબર, ન્યાસ શા માટે લઈ ગયા હતા, તો કે વાયવાળો કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો જવાબ અહીંથી સ્ટાર્ટ કરવાનો કે સલીમ અલી ડિસાઇડેડ ટુ બીકમ અહીંયા છે કે યંગ સલીમ્સ અંકલ ટુક હિમ ટુ BNHS ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી. એની જે આતુરતા હતી મિત્રો, ખૂબ જાણવાની જિજ્ઞાસા વૃત્તિ હતી, જો ક્યુરિયોસિટી છે, બરાબર, એ સંતોષવા માટે એને ત્યાં લઈ ગયા હતા. વેન ડીડ સલીમ અલી ડિસાઇડ ટુ બીકમ એન ઓર્નિથોલોજિસ્ટ, ક્યારે એને ડિસાઇડ કર્યું, તો કે સલીમ અલી ડિસાઇડનું થઈ જશે ડિસાઇડેડ ટુ બીકેમ એન ઓર્નિથોલોજિસ્ટ ઓન ધ ડે when he went to કઈ સંસ્થા હતી BNHS. જે દિવસે એ BNHSમાં ગયો ને ત્યારે એણે નક્કી કર્યું કે મારે હવે શું બનવું છે, ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પક્ષીવિદ. બરાબર, વોટ ચેન્જ કેમ ઓવર સલીમ, સલીમમાં કયા પ્રકારના ચેન્જ આવ્યા. બરાબર, તો એ છેલ્લું વાક્યમાં આપેલું હતું મિત્રો, ખાસ જોઈએ આપણે તો જો અહીં લખ્યું છે ધ શૂટર વુડ બીકમ એ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર. તો આપણે જવાબ લખી શકાય તો કે સલીમ બીકેમ, શું લખશું અહીંથી, સલીમ બીકેમ બર્ડ લવર એન્ડ નેચર કન્ઝર્વેટર ફ્રોમ બર્ડ શૂટર. એ બર્ડને શૂટ કરતો એટલે મારતો, એને બદલે એ પક્ષીનો રક્ષક બની ગયો, પર્યાવરણનો રક્ષક બની ગયો. આ પ્રકારનો બદલાવ છે એ એનામાં જોવા મળ્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે સમરી રાઇટિંગનો ટાઈમ. તો સમરી રાઇટિંગ મિત્ર એક રીતે જોઈએ ને તો રોકડિયા માર્ક્સ છે. હવે એમાં કરવાનું શું હોય છે, તો કે સમરી રાઇટિંગ આપણે લખીએ કોઈ પણ તો એમાં 1 માર્ક્સ એના ટાઇટલનો હોય. ટોટલ 5 માર્ક્સનું સમરી રાઇટિંગ હોય છે, એમાં 1 માર્ક્સ તમને એનો ટાઇટલ આપે. તો તમે આખું પેરેગ્રાફ વ્યવસ્થિત શાંતિથી વાંચી જાઓ અને એનું સંક્ષેપીકરણ કરવાનું છે આપણે, કે આખો સાર છે એ ટૂંકમાં 3-4 લીટી કે 5 લીટીમાં આપણે લખવાનો હોય છે. તો બીજી એક વાત કહું, કંઈ ન આવડે છે એટલે બાકી તો ટાઇટલ એક સારું ગોતી લેવાનું અને જે પેરેગ્રાફ આપ્યો હોય ને એમાંથી સારા રેન્ડમલી અમુક વાક્ય છે ને એ 4, 5, 6 વાક્ય તમારે તમારી રીતે લખવાના, કે જેને કારણે આખો પેરેગ્રાફ કવર થઈ જાય. તો પણ એમાંથી 5માંથી ઓછામાં ઓછા 3 માર્ક્સ આપણે મેળવી શકીએ. જો આપણે જોઈએ વેન આઈ વોઝ યંગ આઈ વોઝ વેરી શાય. હવે પેરેગ્રાફ તમે આખો વાંચશો એને આધારે તમે નક્કી કરી શકશો કે એનું ટાઇટલ આપણે શું આપવું છે. બરાબર, આમાં લેખક પોતાની વાત કરે છે, માય હોલ હેડ વુડ ટર્ન રેડ, આઈ એમ શ્યોર પીપલ કુડ ઇવન સી મી વિથડ્રો ફ્રોમ બિહાઇન્ડ માય બેક. બાય ધ ટાઈમ આઈ રીચડ હાઈ સ્કૂલ આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ ઓફ ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન ધ વે ઓફ માય એબિલિટી ટુ સ્ટડી. અહીંયા લેખક છે ને આટલું વાંચું તો ખ્યાલ આવી જાય કે પોતાનામાં રહેલી જે ઉણપ છે, ખામી છે એ બતાવવા માગે છે. પોતામાં કઈ પ્રકારનું લેકનેસ છે, ખામી. બરાબર, એના ઉપરનો આખો પેરેગ્રાફ છે. જુઓ, માય સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ ટુ સફર બિકોઝ ઓફ માય ઇન્ફોરિટી કોમ્પ્લેક્સ. તો જો આ શબ્દ ઉપર ધ્યાન આપવાનું, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે શું થાય, તો કે ઇન્ફિરિયર એટલે આપણે શું કરીએ, બીજા કરતાં આપણે આપણી જાતને નીચી ગણીએ, એને કહેવાય છે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બરાબર, પછી બીજા શબ્દ, અમુક શબ્દ છે ને એ ગોતી કાઢવાના છે, કે મેક ડિસિઝન એની પરનું વાક્ય એકાદું ગોતી લેવાનું. બરાબર, પછી બીજા આવા શબ્દ ગોતીએ આપણે, ફેલ્ટ લાઈક એ રિયલ લોઝર. બરાબર, સેલ્ફ ઇમેજ,
આ શબ્દને આધારિત આપણે એવા વાક્ય છે એ 3-4-5 વાક્ય લખી નાખવાના. ટાઇટલ આપવા માટે તો કહી શકાય ને, તો આવું એક ટાઇટલ આપી શકાય, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, એટલે કે આત્મવિશ્વાસનો અભાવ. બરાબર. પછી આવા ટાઇટલ આપી શકાય, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બરાબર. તો આ પ્રકારે સમરી રાઇટિંગ બની શકે. ત્યાર પછી ન્યૂઝ ક્લિપિંગ આવે છે મિત્ર, કે તમને એક છાપાનું કટિંગ આપવામાં આવે અને આપણે એને આધારે પ્રશ્નના જવાબ ગોતવાના હોય છે. તો જુઓ અહીંયા એક વિડોનો એક પેરેગ્રાફ આપ્યો છે, ખૂબ અગત્યનો છે એટલે મેં તમારા માટે અહીંયા લીધો છે કે વેર ડીડ ધ વિડો ટ્રાય ટુ કમિટ સુસાઇડ. વેર એટલે ક્યાં, તો સુસાઇડ કરવાનું એને ક્યાં બરાબર પ્રયત્ન કર્યો હતો એણે, તો જો અહીં જવાબ આપ્યો છે કમિટ સુસાઇડ ઇન ધ કેમ્પસ ઓફ ધ ડેબેટ રિકવરી ટ્રિબ્યુનલ DRT ઇન સેક્ટર 17. બરાબર. તો એનો જવાબ છે. તો આખા વાક્યમાં જવાબ કેમ લખશું? ધ વિડો ટ્રાઈડ ટુ કમિટ સુસાઇડ. અહીંથી બેઠો લખી નાખવાનો અહીંયા સુધીનો. બરાબર. એનો જવાબ છે. ત્યાર પછી વુ ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો. વિડો એટલે વિધવા, કે વિધવાની વિરુદ્ધમાં કોણે કેસ કર્યો હતો? તો જો અહીંયા છે અ નેશનલાઇઝ્ડ બેંક. તો વુના સ્થાને આવશે અ નેશનલાઇઝ બેંક, બાકી બધું એમને એમ. અ નેશનલાઇઝ બેંક ફાઇલ્ડ અ કેસ અગેન્સ્ટ ધ વિડો. વુ ટુક ધ લોન ઓફ ₹15 લાખ. 15 લાખ રૂપિયાની લોન કોણે લીધેલી હતી? તો જો જવાબ અહીંયા આપેલ છે, નામ હતું. ઓકે. જો અહીંયા જવાબ છે એનો સરોજ વર્મા. બરાબર. તો જવાબ કેમ લખશું? સરોજ વર્મા, અ રેસિડેન્ટ ઓફ કરનાલ, ટુક ધ લોન ઓફ ₹15 લાખ. બહુ સિમ્પલ છે. એના પછી 44મો જોઈએ, વાય હેડ ધ વિડો ટેકન ધ લોન. હવે લોન શા માટે વિધવાએ લીધેલી હતી? તો એમાં જવાબ છે આર્યો ટુ રિનોવેટ હર હાઉસ. બરાબર. તો જવાબ કેમ લખશું? ધ વિડો હેડ ટેકન ધ લોન ટુ રિનોવેટ હર હાઉસ. છેલ્લો પ્રશ્ન છે, વાય હેઝ બેંક ઓફિશિયલ્સ બેડ એ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા. એની વિરુદ્ધમાં એણે કેસ શા માટે દાખલ કર્યો હતો? બરાબર. તો એમાં જવાબ છેલ્લી લીટીમાં છે. જો અહીંયા she had not paid back the bank in spite of repeated requests and notices bank officials. બરાબર. તો અહીંયા સુધી જવાબ આવશે. બરાબર. જવાબ કેમ લખશું? તો કે બેંક ઓફિશિયલ્સ હેઝ બેડ એ કેસ અગેન્સ્ટ સરોજ વર્મા because she had not paid back the bank in spite of repeated request. વારંવાર વિનંતી કરવા છતાં તેણે બેંકની લોન ભરપાઈ કરી ન હતી. ત્યાર પછી આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે સ્ટાન્જા આપેલ છે, પોએમ, બહુ અગત્યની છે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે પ્રશ્ન છે પેલો 46મો, વોટ ઇઝ સેન્ટ બાય ધ બ્રેકિંગ ડે. બ્રેકિંગ ડે દ્વારા શું મોકલવામાં આવેલું? તો જવાબ અહીંયા આપેલો છે ધ ફર્સ્ટ ફેન્ટ રે. બરાબર. તો જવાબ લખશું તો કે ધ ફર્સ્ટ ફેન્ટ રે ઇઝ સેન્ટ બાય ધ બ્રેકિંગ ડે. હાઉ ડઝ ધ પોએટ્સ હાર્ટ ફીલ. પોએટનું હાર્ટ છે કેનું ફીલ થયું? તો કે ધ પોએટ્સ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. આ એનો જવાબ છે. પછી છે વેર ડઝ ધ પોએટ્સ સોul લીવ. પોએટનું જે સોul છે એ ક્યાં રહે છે? તો કે ધ પોએટ સોલ્સ લીવ્સ ઇન ધ માઉન્ટેન્સ. આ ત્રીજા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી જોઈએ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ વાળું. તો પ્રશ્ન અહીંયા છે આપણે 49મો, વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર. તો જવાબ કેમ લખશું? ધ ક્વીન ઓફ હિમાલયા વિયર્સ શું આવશે? રોબ્સ ઓફ વ્હાઇટ. બરાબર. આ એનો જવાબ થશે. હાઉ ડઝ ધ નેચર પેઇન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા. બરાબર. એનું જે ગાલ છે, ચીક છે, એ કેનાથી પેઇન્ટ કરે છે નેચર? તો એનો જવાબ આવશે ફેરી ફિંગર્સ. ધ નેચર પેઇન્ટ્સ, જો ડઝ નીકળે એટલે પેઇન્ટની માં એસ લાગી જાય, પેઇન્ટ્સ ધ ચીક્સ ઓફ કાંચનજંગા વિથ ફેરી ફિંગર્સ. રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ અબોવ સ્ટાન્ઝા. તો રાઇમિંગ વર્ડની જોડી ગોતવાની છે
તો ગ્રીટિંગ મીટિંગ આ જોડી થઈ ગઈ. ડ્યુઝ અને હ્યુઝ એ પણ જોડી થઈ ગઈ. તો 2 જોડી મળી ગઈ, આ પહેલી અને આ બીજી. તો આ હતો સેક્શન સી. ત્યાર પછી નેક્સ્ટ સેક્શન તરફ આપણે આગળ વધીએ. સેક્શન નંબર ડી. હવે અહીંયા ડુએસ ડાયરેક્ટેડ આવે છે મિત્ર. આપણે કુલ 4 માર્ક્સમાં એ પૂછે છે, બરાબર. એમાં 2 પેરેગ્રાફ હોય છે, મોસ્ટ ઓફ ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ, બરાબર. તો પ્રણવ ઇન્વેન્ટેડ અ વોચ, એના સ્થાને આપણને એ પૂછે અહીંયા અ વોચ વોઝ ઇન્વેન્ટેડ બાય પ્રણવ. એનો અર્થ એવો થાય કે એક્ટિવ પેસિવનો આ પેરેગ્રાફ છે. બીજું વાક્ય વી કેન સેન્ડ મેસેજ થ્રુ ઇટ, તેનો જવાબ આપણે લખી શકીએ. એમાં મેસેજને આગળ લેવો પડે, એટલે મેસેજ કેન બી સેન્ટ બાય અસ થ્રુ ઇટ. પછીનું વાક્ય છે ઇટ વર્ક્સ લાઈક અ કોમ્પ્યુટર, બરાબર. હવે આ વાક્યમાં અ કોમ્પ્યુટર છે એ કર્મ છે, વર્ક, બરાબર. તો આમ આવશે અ કોમ્પ્યુટર ઇઝ વર્કડ લાઈક બાય ઇટ. અને છેલ્લું છે વી રિસીવ ઈમેલ ઓન ઇટ. તો ઈમેલ શબ્દ આગળ આવશે, તો કે ઈમેલ ઇઝ રિસીવ્ડ બાય અસ ઓન ઇટ. આ ઓન ઇટ શબ્દ તમે આગળ પણ લખી શકો, રિસીવ્ડ ઓન ઇટ બાય અસ, તો પણ આપણું વાક્ય સાચું પડે. ત્યાર પછીનો પેરેગ્રાફ સોલ્વ કરીએ મિત્રો આપણે. સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધ પિક્ચર. સંજના રિક્વેસ્ટેડ મીન્સ ક્રિયાપદ ચેન્જ થયું. તો આપણે અહીંયા પણ ડુની જગ્યાએ શું આવશે? ભૂતકાળ કરશું એટલે ડીડ. અહીંયા ઇઝન્ટની જગ્યાએ લખવું પડશે આપણે વોઝન્ટ, બરાબર. ધેર ઇઝની જગ્યાએ વોઝ. વુ હેઝની જગ્યાએ હેડ એન્ડ ઇઝની જગ્યાએ છેલ્લે વોઝ. આ હતું ચેન્જ ધ ટેન્સ. ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે, જે આપણને 3 માર્ક્સમાં પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો અહીંયા આપણે સોલ્વ કરીએ. તો મિત્રો પહેલાં કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય તો આપણે પહેલાં બોલનાર અને સાંભળનાર એ નક્કી કરી લેવાનું કે વાક્ય કોણ બોલે છે, કયા પ્રકારનું વાક્ય છે. તો પહેલું વાક્ય છે વોટ એ નાઇસ વોચ ઇટ ઇઝ. હવે આ ઉદ્ગાર વાક્ય છે, એમાં વખાણનો ભાવ રહેલો છે. બોલનાર કોણ છે? જુહી. તો આમ વાક્ય બનશે મિત્ર એનું. જો આપણે સોલ્વ કરીએ, તમે બધા હોશિયાર છો, તમને પણ આવડતું હશે, બરાબર છે. તો જુહી બોલનાર છે, તો આમ આવશે જુહી એક્સક્લેમ્ડ. ઉદ્ગાર વાક્ય હોય એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે એક્સક્લેમ્ડ આવે. એક્સક્લેમ્ડ વિથ જોય, જો આનંદનો ભાવ છે ભેગો આમાં. એક્સક્લેમ વિથ જોય કોને સાંભળે છે? તો કે ટુ વેદાંત. કનેક્ટિવ શું આવે એમાં? તો કે ધેટ. હવે એનું વિધાનમાં રૂપાંતર કરો એટલે ઇટ ઇઝ અ નાઇસ વોચ. તો ઇટનું ઇઝનું વોચ થઈ જશે ઇટ વોઝ અ નાઇસ વોચ. હવે બીજા વાક્યને આપણે જોડવાનું છે, તો એ કયા પ્રકારનું વાક્ય છે? પ્રશ્ન, બરાબર. તો એન્ડ આસ્કડ. કનેક્ટિવ શું આવશે એમાં? વુ. બાકી જે વધ્યું એ ઓટોમેટિક વિધાન બની જશે, એટલે બોટનું રૂપાંતર થશે હેડ બોટમાં. હેડ બોટ. ઇટ ત્રીજો પુરુષ છે, કોઈથી બદલે નહીં. 4. હવે યુ છે એ સાંભળનાર મુજબ બદલાય, બરાબર છે. સાંભળનાર કોણ છે? તો કે વેદાંત છે, છોકરો છે, એટલે શું આવશે? 4. હવે યુ સાંભળનાર મુજબ બદલાય. સાંભળનાર કોણ છે? એમાં બોલનાર જુહી છે. શું કીધું? વુ બોટ ઇટ ફોર યુ વેદાંત. વેદાંત તારા માટે કોણ લાવ્યું? આવો પ્રશ્ન કર્યો કોણે? જુહીએ. સાંભળનાર કોણ છે? વેદાંત છે. તો શું આવશે? ફોર હિમ, બરાબર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન પછીનું વિધાન, એટલે શું આવશે? તો કે વેદાંત રિપ્લાઇડ. શબ્દ કયો વાપરવો પડે? રિપ્લાઇડ જુહી ધેટ. માયની જગ્યાએ થઈ જશે હિઝ બ્રધર હેડ બોટ ઇટ ધ પ્રીવિયસ ડે. 2 વાક્ય પૂરા. ત્રીજું લેટ મી નો ઇટ્સ પ્રાઇસ. તો લેટવાળું વાક્ય છે, એટલે બોલનાર જુહી છે, તો જુહી રિક્વેસ્ટેડ
વેદાંત ટુ, લેટનું લેટ, મી છે એ પેલો પુરુષ બોલનાર મુજબ બદલે એટલે હર આવશે, ટુ લેટ હર નો ઇટ્સ પ્રાઇઝ. તો આખે આખો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ રીતે બને છે, બરાબર. ચાલો એને પછીનો પેરેગ્રાફ આપણે સોલ્વ કરશું. પાછું ફંક્શન આવી ગયા. આઈ નો સર, આઈ ખાલી જગ્યા. હવે શોઈંગ કમ્પલ્ઝન, કમ્પલ્ઝન એટલે ફરજિયાતપણું. તો ફરજિયાતપણુંમાં બે શબ્દ તમને જોવા મળે. એક છે મસ્ટ, અને મસ્ટ ન હોય તો આપણને ઓટ ટુ, ઓટ ટુ પણ ફરજિયાતપણું બતાવે છે. તો તમે જોશો અહીંયા ઓટ ટુ શબ્દ છે તો જવાબમાં આવશે એ સેક્શન. એ વુડ યુ ખાલી જગ્યા રિક્વેસ્ટિંગ, વિનંતી. તો વુડ આવ્યું એટલે હંમેશા એના ભેગું ક્રિયાપદનું કેવું રૂપ આવશે મિત્રો? મૂળ રૂપ. તો આ ન આવી શકે, આ ભૂતકાળ ન આવી શકે, આ ન આવી શકે. મૂળ રૂપ એક જ છે, ગીવ, બરાબર. એટલે જવાબ આપણો ડી આવશે. અરુણિમા, હવે ગિવિંગ એડવાઇસ, સલાહ આપવી. તો સલાહ આપવામાં આપણે શુડનો ઉપયોગ થાય છે. આની પહેલાં બીજી વાત કરી હતી કે હેડ બેટર શબ્દ આવે, તો એના માટે ઓપ્શન કયો આવશે? ડી, હેડ બેટર જોઈન પોલિટિક્સ, બરાબર. ગુજરાત ઇઝ વન, હવે વન ઓફ ધ શબ્દ આવે ને મિત્ર, એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવી, એના પછીનું જે નામ હોય ને એ હંમેશા બહુવચનમાં જ હોય. તો વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ્સ એ આવશે, બરાબર છે. ત્યાર પછી 59મું જોઈએ આપણે. 59મું જોઈએ કે સિમરન સ્પીક્સ ઓન ધ સ્ટેજ ખાલી જગ્યા મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે કે ધારણા. તો આપણે આની પહેલાં પણ વાત થઈ હતી કે એઝીફ આયરે હંમેશા એઝીફ જ આવે ધારણામાં. તો એઝીફવાળી વાક્ય રચના બે છે, એઝીફ અહીંયા પણ છે, અહીંયા છે. તો સીની આયરે વિપરીત ક્રિયાપદ આવે. સી વોઝ તો રેગ્યુલર છે, એટલે આપણો જવાબ થશે સી વેર એ ગ્રેટ લીડર, બરાબર. હવે પછીનું કન્જક્શન આવ્યું, 3 વાક્યને જોઈન્ટ કરી અને એક વાક્ય બનાવવાનું છે. હવે મિત્ર એમાં એવો કોઈ નિયમ નથી કે તમારે વાક્ય ક્રમમાં જ લેવા. આડાવડા ગમે એમ જોઈન્ટ કરી શકો, પણ એનો અર્થ બદલવો જોઈએ નહીં. તો આપણે જો જોડીએ વાક્ય, ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ. હજુ બે રીતે બની શકે. બાય, સીધું અહીંથી કાઢી નાખો, બાયથી લેવાનું, બાય સ્વામી વિવેકાનંદ, બરાબર. અહીંયા વુ લખી નાખો, તો કે વુ વોઝ ધ રિપ્રેઝન્ટેટિવ ઓફ હિન્દુ રિલિજિયન ફ્રોમ ઇન્ડિયા. આ બધું કાઢી નાખો તો વધ્યું ઇન શિકાગો. આમ પણ જોડી શકાય. બીજી રીતે કેમ થાય? તો કે ધીસ સ્પીચ વોઝ ડિલિવર્ડ, પછી છેલ્લું વાક્ય પહેલાં લઈ લ્યો, ઇન શિકાગો બાય સ્વામી વિવેકાનંદ who was the representative of Hindu religion from India. આ રીતે પણ તમે જોડી શકો, બે સાચા પડે, બરાબર. આપણું વાક્ય સાચું હોવું જોઈએ, વાક્ય રચના સાચી હોવી જોઈએ. ચાલો પછીનું ખાલી જગ્યા સોલ્વ કરીએ. તો સ્ટાર્ટિંગ છે એટલે ડેમોક્રેટિક આવશે કે ડેમોક્રેટિક કન્ટ્રી ગીવ્સ સિટીઝન્સ ધ રાઇટ ટુ વોટ, વી ઇલેક્ટ અવર રિપ્રેઝેન્ટેટિવ્સ, ઇન્ડિયા ઇઝ ધ એવું એટલે સુપરલેટિવ ડિગ્રી જ હોય, લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ, એવરી સિટીઝન હેઝ ધ રાઇટ. હવે રાઇટ 3 છે, WRITE, રાઇટ અને રાઇટ. તો રાઇટ એટલે હક, એ અર્થ લેવાનો છે, એટલે આ વાક્ય આવશે સાચું. રાઇટ ટુ વોટ એન્ડ ઇલેક્ટ ક્રિયાપદ છે, બરાબર. ઇલેક્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ. તો આ આપણે ખાલી જગ્યા પૂરી કરી. હવે વધ્યો આપણો છેલ્લો સેક્શન, જે ખૂબ જ ડિસ્ક્રિપ્ટિવ હોય છે, મોટાભાગે લખાણ આમાં જ આવી જાય. તો પહેલો પ્રશ્ન એમાં છે ટ્રી ડાયાગ્રામ. તો એમાં જો આપણને સરસ મજાનો ઓઇલ છે. ઓઇલના અલગ અલગ ભાગ આપવામાં આવ્યા મિત્રો, જુઓ, બરાબર. ગ્રાઉન્ડનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ, મિનરલ ઓઇલ. બીજું સ્ટેપ શું એ પૂછે આપણને એમાં, તો કેમાંથી પ્રાપ્ત થાય છે? તો કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે ગ્રાઉન્ડ જમીનમાંથી મળે છે, વેજીટેબલ ઓઇલ છે એ ફ્લાવર્સમાંથી મળે છે, અને મિનરલ ઓઇલ છે એ ક્રસ્ટ ઓફ અર્થ જમીનના પેટાળમાંથી મળે છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ગ્રાઉન્ડનટ ઓઇલનો યુઝડ ઇન કુકિંગ, આપણે ખાવા પીવામાં જે વાપરીએ ને તે. પછી આ ફ્લાવર્સમાં સોપ, મેડિસિન અને સેન્ટ બનાવવામાં એનો ઉપયોગ કરે છે વેજીટેબલ ઓઇલનો. અને મિનરલ ઓઇલનો ઉપયોગ તો કે ડ્રાઇવિંગ મશીનરી, મશીન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, જે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે વગેરે. તો આની ઉપરથી માત્ર તમે ખાલી એક વાક્ય બનાવી નાખો ને તો પણ આપણે પૂરેપૂરા માર્ક્સ આમાં મેળવી શકીએ. ત્યાર પછી પેરેગ્રાફ, બહુ મોસ્ટ આઈએમપી એસે તમારા માટે લાવ્યો છું, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. કેટલી વખત બોર્ડમાં પૂછાયેલો આ પેરેગ્રાફ છે મિત્રો, આ એસે છે.
એના પછી ધ વુમન એમ્પાવરમેન્ટ, એ પણ અતિ મોસ્ટ આઈએમપી છે. અને ત્રીજું એ પૂછે સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ 3 એસે છે એને ખાસ નજર કરી લેવાના, ગોખવાના નહીં, પણ એની ઉપરથી લખી શકીએ એટલી આપણે તૈયારી કરી લેવી મિત્રો. આ જે આઈએમપી નિબંધ છે એ તમારા માટે મેં લાવ્યો છું. આ 3 પેપરમાં જે નિબંધ આપ્યા છે એટલી ઉપર નજર કરી લ્યો તો 99.99% એમાંથી બહાર જશે નહીં, નહીં ને નહીં જ. બરાબર. એસેની ચર્ચા કર્યા બાદ આપણે આગળ વધીએ તો હવે આવે છે શોર્ટ સ્પીચ અને એના અથવામાં આવે છે એપ્લિકેશન રાઇટિંગ. તો તમે પણ બેમાંથી કોઈ પણ એકની તૈયારી કરી હશે. સ્પીચમાં ઘણી બધી અગત્યની છે, એમાં મોસ્ટ આઈએમપી ઇન્ડિપેન્ડન્સ ડે અને બીજું આવે છે કે રિપબ્લિક ડે. બરાબર. આની ઉપરની સ્પીચ છે એ બહુ પૂછાય છે, ખૂબ અગત્યની છે. ત્યાર પછી આપણે પોસ્ટ ઓપન એકાઉન્ટન્ટ, આમાં પણ અગત્યની પોસ્ટ વિશે મેં લખેલ છે. એકાઉન્ટન્ટની પોસ્ટ માટેની અરજી. તો આ એપ્લિકેશન હોય છે ને એનું માળખું ફિક્સ હોય છે. બરાબર. જે તમે તૈયારી કરી લીધી હશે, કારણ કે બોર્ડની એક્ઝામ તમે આપો છો, મારા કરતાં વધારે તમે ફૂલ તૈયારીમાં હશો. એના પછી આવે છે ઈમેલ રાઇટિંગ, જે આપણને બહુ સહેલી પડે. ઈમેલ રાઇટિંગના અથવામાં આવે છે રિપોર્ટ. તો હવે ઈમેલ છે અગત્યનો છે. એમાં કયું છે રિપ્લેસ. જો રિપ્લેસ માટેના ઈમેલ છે વારે વારે પૂછાય છે કે ભાઈ બુક મગાવી છે, ડેમેજ નીકળી તો એના રિપ્લેસનો, મોબાઈલ ફોન મગાવ્યો એને રિપ્લેસનો, એક રિપ્લેસમેન્ટનો અને કોઈ વસ્તુનો ઓર્ડર કરવાનો. આવા મેલ છે એ વારે વારે બોર્ડમાં પૂછાય છે. અને એના પછી આવે છે રિપોર્ટ રાઇટિંગ, એ આના અથવામાં હોય છે. તો રિપોર્ટ રાઇટિંગમાં પણ એન્વાયરમેન્ટ ડે, પછી ટ્રી પ્લાન્ટેશન, આવા રિપોર્ટો બહુ પૂછાય છે. તો મિત્રો આ ખૂબ જ અગત્યનું પેપર, એના પ્રશ્નો મેં ગોતીને તમારા માટે લીધેલા છે. મને આશા છે કે તમે આ વિડીયો પૂરેપૂરો જોશો, તમને ખ્યાલ આવશે. કારણ કે વિડીયો જો આપણે વાંચવા બેસીએ તો 3-4 કલાક જાય, એને બદલે વિડીયો જોઈ લેશો એટલે તમને ઇઝી પડી જશે. અને તમને હું કંઈ પણ 5-10% પણ જો હું તમને ઉપયોગમાં થઈ શકું તો એ હું મારી જાતને ખૂબ નસીબદાર ગણીશ. આ વિડીયો જેટલા મિત્રો હોય 12મામાં, પછી આર્ટ્સમાં હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, એ બધાને મોકલજો, એને કહેજો ખાસ જોવે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. બરાબર. કારણ કે હજી આવા વિડીયો હું તમને આવતીકાલે મોકલવાનો છું. બરાબર. બીજા 2 વિડીયો આવતીકાલે હું મોકલીશ તમને, એ પણ ખૂબ જોજો. મેં 3 પેપર તમારા માટે કાઢેલા છે અને 99.99% એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાશે. બરાબર. એટલે ખાસ તૈયારી કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.